ત્યાં કોમ્પિટિશન ઊભી કરી આપણું એક્સપોર્ટ બંધ થાય અથવા તો ભારતીય પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ લાગે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. બરાબર. એમ મેડ ઇન ઇન્ડિયા મેડ ઇન મોરબી આવે અને ત્યાંથી લીધેલી સિરામિક પ્રોડક્ટ ક્વોલિટી વાળી જ હોય. આજની તારીખમાં પણ સ્પેન ઇટલીથી સિરામિક પ્રોડક્ટ ઇન્ડિયામાં આવી રહી છે. દુનિયામાં ક્યાંય આપણી પ્રોડક્ટના શું ભાવ રાખવા એ સરકાર નક્કી નથી કરતી, આપણે નક્કી કરવાનું હોય છે. આજે વિશ્વનું સૌથી મોટું જો કોઈ માર્કેટ હોય તો ભારત છે. એટલે હું નથી માનતો કે આપણા ટેક્સ એટલા બધા હાઈ હોય કે જેના કારણે ઉદ્યોગકાર નફો ના કરે. આપણે નથી કમાતા તેનો દોષ સરકારને ઉમાડું ત્યાં સુધી દઈ શકાય નહીં. આપણી પ્રોડક્ટના ભાવ વધશે તો નફો થશે. તો મુજ બીતી તુજ બીતશે. અને સાથોસાથ હું ખાસ ભાર મૂકીશ કે તમારો જે પણ પ્રોફિટ હોય એને બ્રાન્ડ બનાવવાની પાછળ વાપરતા શીખો. નમસ્કાર, આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. સિરામિકની ગઈકાલ કેવી હતી, આજ કેવી છે અને આવતીકાલ કેવી રહેવાની છે, આને લઈને આપણે વિશેષ વાર્તાલાપ કરી રહ્યા છીએ. ત્યારે સિરામિકના ભવિષ્યને લઈને એક વિશેષ વાર્તાલાપ કરવા માટે અત્યારે હાલ આપણી સાથે નિલેશભાઈ જેતપરિયા જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે નિલેશભાઈ. નમસ્કાર. નિલેશભાઈ જેતપરિયા એટલે મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સામાજિક લેવલે પણ ઘણી બધી સંસ્થાઓની અંદર તેઓ અત્યારે હાલ સભ્ય તરીકે, હોદ્દેદાર તરીકે અલગ અલગ રોલમાં પોતાની સેવા આપી રહ્યા છે. સાથોસાથ સરકારમાં પણ અલગ અલગ જે ઉદ્યોગની સંસ્થાઓ છે એની અંદર પણ ખૂબ મહત્વની ભૂમિકામાં તેઓ જોડાયેલા છે. ત્યારે નિલેશભાઈ સાથે આપણે વાર્તાલાપ કરવાના છીએ સિરામિકના આવનારા ભવિષ્યને લઈને. કારણ કે એક બાજુ ગામમાં એમય કહેવાય છે કે આ ધંધાની અંદર હવે કાંઈ હે નહીં, એટલે આમાંથી મૂકીને વેચીને બીજી જગ્યાએ રોકાણ કરીને બીજા ધંધાઓમાં માણસ જાય છે. અને એક બાજુ એવું પણ કહેવાય છે કે આ ધંધો આવનારા ભવિષ્યની અંદર અત્યારે જે ટર્નઓવરમાં છે એથી 10, 20, 30 ગણા વધારે ટર્નઓવરમાં જવાનો છે. તો આ બંને અસમંજસતાને થોડુંક વધુ સ્પષ્ટતા સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. પણ નિલેશભાઈ, મારે પહેલાં એ જાણવું છે કે આ વ્યવસાયે નિલેશભાઈને સિલેક્ટ કર્યા હતા કે નિલેશભાઈ આ વ્યવસાયને સિલેક્ટ કર્યો હતો? એટલે અનાયાસે આ ક્ષેત્રમાં કે સિરામિકમાં તમારે આવવાનું થયું કે આમ પહેલેથી પાણી હતું ભણતા હતા ત્યારે કે ના આપણે તો સિરામિકમાં જવું છે ને કારખાનું કરવું છે ને આ રીતે જ આગળ વધવું એમ? રવિભાઈ, ખાસ કરીને સિરામિક ઉદ્યોગ એ મોરબીની વિરાસતમાં છે. પરશુરામ ગણપુલેજીએ જ્યારે રાજાશાહી હતી અને મોરબીના રાજાએ એ ઉદ્યોગકારને જ્યારે મોરબી આમંત્રિત કર્યા મહારાષ્ટ્રથી, અને તમે પણ એ સોરડી વિસ્તારમાં જ રહો છો, એટલે કહી શકાય કે રાજાશાહીથી મોરબીની માટીની અંદર એ તાકાત હતી. આપણા રાજા જે વિઝનરી હતા, જે તે સમયે કહી શકાય કે મોરબીની અંદર પહેલું રેલવે નું નેટવર્ક જોઈએ, એરપોર્ટ જોઈએ, પ્રેસ જોઈએ, તો એક મોરબી ઔદ્યોગિક ક્ષેત્રે એક મચ્છુની એક આ તાકાત છે. અને આપણા રાજવી પરિવાર પણ પહેલેથી જ એક દુનિયાની નવી વસ્તુ લાવવાની એની જે ઈચ્છા શક્તિ હતી, અને એના કારણે જો કાંઈ પણ શ્રેય આપણે દઈએ તો પરશુરામ ગણપુલેજી અને આપણા રાજવીસિંહને દઈ શકાય. અને પરિણામ સ્વરૂપે જે તે સમયે પરશુરામ પોટ્રીજ પછી અહીંયા નળિયા ઉદ્યોગ આવ્યો, લાલ માટી આપણા વિસ્તારમાંથી, એટલે નળિયા ઉદ્યોગ આવ્યો જે પણ સિરામિકમાં જ આવે. ત્યારબાદ જોઈએ તો મોરબીની અંદર ઘડિયાળ ઉદ્યોગ છે, એટલે નળિયા, તળિયા અને ઘડિયાળ, આના નામે જે પ્રખ્યાત મોરબી હતું તે સમયાંતરે કાચા મકાનો બંધ થયા, નળિયાવાળા બાંધકામ બંધ થતા, છતવાળા મકાનનું અને જે બાંધકામમાં ચેન્જ આવ્યો તેના કારણે
મોરબીના નળિયા ઉદ્યોગ બંધ થતાં આ ઉદ્યોગકારો સિરામિક એટલે કે ટાઇલ્સ અને સેનેટરી તરફ આગળ વધ્યા. એટલે એક વસ્તુ તો કહી શકાય કે આ ધંધો મોરબીના દરેક લોકોના એક વારસાગત લોહીનો ધંધો છે. એના લોહીમાં ઉતરેલો ધંધો છે, માટી સાથેનો ધંધો. એટલે મોરબીમાં હોય તો સ્વાભાવિક છે કે 70% જે નવી જનરેશન હોય કે જે યંગ 20-22 વર્ષે જ્યારે ધંધામાં આવતી તો તેના મગજમાં સિરામિકની સાથે કાંઈક કરવાનું, આ એક પાયામાંથી જેના મતલબ નાનો હોય ત્યારથી જ જોતો હોય, એના કારણે એ એનામાં આવતું હોય છે. અને મારા દાદા, મારા પપ્પાને બધા પરશુરામ પોટરીઝમાં પણ હતા અને પપ્પા અરુણોદય મિલ્સમાં પણ હતા. એટલે નળિયા ઉદ્યોગથી અમે લોકો 1983થી મારા દાદાને બધા સંયુક્ત ફેમિલીમાં હતા ત્યારે નળિયા ઉદ્યોગથી સ્ટાર્ટ કરેલ. અને ત્યારબાદ સેનેટરી વેરમાં આવ્યા 1994માં અને ત્યારબાદ ટાઇલ્સ ઉદ્યોગમાં આવ્યા. એટલે વારસાગત ધંધો પણ કહી શકાય. પરંતુ હું સિરામિકમાં આવ્યો તે પહેલાં એક હું કરિયાણાની દુકાનમાં પણ બેસતો, પીસીઓમાં પણ મેં ચલાવેલો છે અને સેન્ડવિચ પણ બનાવેલી છે અને આઈસ કેન્ડીની પણ ફેક્ટરી ચલાવેલી છે. એટલે કહી શકાય કે લાલપરની અંદર મલ્ટી સ્ટોર ટાઈપ જે અમારી એક શોપ હતી ને અહીંયા અમે ચલાવતા. 1999માં હું સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો ત્યારે સિરામિકનો જે કહી શકાય કે સૂર્યોદય થવાની તૈયારી હતી. અને અમારા પરિવારના 1994થી આ ઇન્ડસ્ટ્રીઝમાં સેનેટરી વેરમાં હતા એટલે એમની સાથે એમના અનુભવોનો સીધો મને લાભ મળ્યો. સાથોસાથ મેં ડિપ્લોમા એક્સપોર્ટ મેનેજમેન્ટ કર્યું, કોમ્પ્યુટર ક્લાસીસ કર્યા. એટલે કરિયાણાની દુકાને બેસતો ત્યારે પણ વિઝન ક્લિયર હતું કે આપણે એક્સપોર્ટના ધંધામાં જવું છે. એટલે કરિયાણાની દુકાને બેસતા મેં ડિપ્લોમા ઇન એક્સપોર્ટ મેનેજમેન્ટ કર્યું અને પછી એક્સપોર્ટના બિઝનેસમાં આવ્યું. સાથે સાથે 2001-2માં ચાઇના જવાનું થયું એટલે ચાઇનામાં આખું ડેલિગેશન મોરબીથી ગયેલું યુનિડો ને એમની સાથે. અને ત્યાં જે પ્રોડક્ટ જોઈ એટલે લાગ્યું કે ભાઈ 1 પીસ ટોયલેટ આપણા ઇન્ડિયામાં બનતા જ નથી, ચાઇનામાં બને છે, તો એ ઇમ્પોર્ટ કેમ ના કરી શકાય. એટલે પહેલાં પ્રયત્ન આવીને એવો કર્યો કે આપણે સાથે બનાવીએ, જાતે ટ્રાય કરીએ. 2 વર્ષ મહેનત કરી પણ ના બન્યું. એટલે ચાઇનાથી ઇમ્પોર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. બરાબર. 2007માં અમે મોટા પાયે સેનેટરીવેર ઇમ્પોર્ટ કર્યું, ડબલ ચાર્જ ટાઇલ્સ ઇમ્પોર્ટ કરી. પણ એક મનમાં એવું હતું કે ભાઈ શા માટે આપણે ન બનાવી શકીએ. એટલે ચાઇનામાં ખરીદી કરવાના જતા એટલે ફેક્ટરીની વિઝિટ કરતા તો પ્રોડક્શનમાં જતો ભાઈ ત્યાં શું અલગ છે ને આપણે શું અલગ છે. તો એક વસ્તુ એક અભ્યાસમાં આવી કે ભાઈ એમની ક્લેર એ બહુ સ્ટ્રોંગ છે. બીજું આપણા મોલ્ડની જે સિસ્ટમ છે એમાં 1 પીસ ટોયલેટ ના નીકળી શકે તો એની મોલ્ડ આપણે બદલાવવા પડે, મોલ્ડની સિસ્ટમ બદલાવી પડે. એટલે ત્યાં મોલ્ડ ઇમ્પોર્ટ કર્યા. મોલ્ડ ઇમ્પોર્ટ કરીને ફક્ત આપણા પૂરતું ન રાખતા એ મોલ્ડ આપણે મોરબીના જુદા જુદા ઇન્ડસ્ટ્રીઝને આપ્યા કે ભાઈ અહીંયા જો આ બનતું થશે તો જે આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ એની બદલીમાં આપણે આત્મનિર્ભર બની અને લોકલ ટુ વોકલ જે કલ્પના છે કે મેક ઇન ઇન્ડિયા, એ કલ્પના ત્યારથી જ આપણા મગજમાં હતી કે આપણા દેશ માટે કંઈક કરીએ. આપણા કારીગરો છે એમને એમાં શું આપણે ચેન્જ લાવી શકીએ. એને ઇમ્પોર્ટ કરશું તો એમાં જે ઇમ્પોર્ટ કરે છે એના સિવાય કોઈને કંઈ મળવાનું નથી. પરંતુ જો એ પ્રોડક્ટ ભારતમાં બનશે તો આખી ઇકોસિસ્ટમમાં બધાને લાભ મળશે. કારીગરોને પણ એનો ફાયદો મળશે, ઉદ્યોગકારોને પણ એમાંથી નફો મળશે અને એક આખી ઇકોસિસ્ટમ ભારતની ડેવલપ થાય. પરિણામ સ્વરૂપે સીટ કવર, ફિટિંગ્સ અને બધું જ ઇમ્પોર્ટ કરી અને આપણે મોરબીના મેન્યુફેક્ચરોને આપવાનું શરૂ કર્યું. બરાબર. અને ઉદ્દેશ એક જ હતો કે ભાઈ અહીંયા બને, અહીંયા ક્લસ્ટર બને અને ઇમ્પોર્ટ જે આપણે કરીએ છીએ એમાંથી બહાર નીકળી શકીએ. બરાબર. અને આજે મને કહેતા ગર્વ થાય છે કે આજે મોરબીમાં 1 પીસ ટોયલેટના સ્પેશિયલ પ્લાન્ટ બી બન્યા છે. આજે જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરતા એ આજે આપણે એક્સપોર્ટ કરતા થયા છીએ. અને એ કાર્યની અંદર નિમિત્ત બનવાનું જે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું તેનો મને ગર્વ છે. સાથોસાથ આનેથી ફરક શું આવ્યો? તો મુખ્ય ફરક જે કારીગરો હતા, જ્યારે એ લોકો ઓરિસ્સા પાન, યુરોપિયન કે એવી નાની આઈટમ જ્યારે એ લોકો પ્રોડક્શન કરતા તો એ કારીગર મહિને
15-20 હજાર રૂપિયા કમાઈ શકતા. હા બરાબર. પણ આજે વન પીસ ભરનાર કારીગરો 50,000થી લઈ અને લાખ રૂપિયા સુધી કે 1.5 લાખ સુધી એ લોકો રોજગારી મેળવે છે એક એક વ્યક્તિ. એટલે એના જીવનમાં જે ખુશાલી આવી, એના જીવનમાં જે પરિવર્તન આવ્યું, એ ખાસ કરીને મારા માટે, અને એમાં હું નિમિત્તભાઈનો એનો મને ગર્વ છે. વાહ. એટલે ટૂંકમાં સેન્ડવિચ બનાવવાથી લઈને સિરામિક ઉદ્યોગપતિ સુધીની આ નાનકડી ઝલક હતી આપની જર્નીની. હવે મારે ખાસ એ પણ વાત કરવી છે કે કહેતો છે કે આટલું આગળ વધશે, આટલા ટર્નઓવરે જવાનો છે, આ રીતે આમાં ગ્રોથ છે, આનો કોઈ ઓપ્શન નથી, આવી બધી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે મારે ખાસ એ પૂછવું છે, એ ઓપ્શન નથી, આગળ વધશે તો સમસ્યાઓ પણ આવશે. તો એ કઈ કઈ સમસ્યાઓ આવવાની છે? કારણ કે અત્યારે કોલેજમાં જે વ્યક્તિ જાય છે અને કોલેજ પૂરી કરવાનો છે, એ તો એવું જ જોવે છે કે આ તો બહુ હાઈફાઈ ગાડીમાંથી રોજ ઓફિસે જવાનું, ટાઈ, બ્લેઝર, કોટી, ટકાટક રહેવાનું અને જમાવટ એસીવાળી ઓફિસ. તો એક આ સ્વપ્ન આનું જોડાયેલું હોય છે. તો મારે ખાસ એ જ પૂછવું છે કે આ ઉદ્યોગને આવનારા સમયની અંદર કઈ કઈ ટ્રબલ પડવાની છે અને ઉદ્યોગકારો એના માટે કઈ કઈ તૈયારીઓ રાખવાની છે. પહેલી સૌથી મોટી સમસ્યાઓ આવનારા સમયમાં આ શું લાગે છે, આ ઉદ્યોગને કઈ પડશે? કોઈ પણ આખા વૈશ્વિક માર્કેટમાં જોઈએ તો હંમેશા ઉદ્યોગ ગ્રો કરે, સાથે સાથે ટેકનોલોજી અપગ્રેડેશન આવતી હોય, અને જો ટેકનોલોજી અપગ્રેડેશન કોઈ પણ ઉદ્યોગકાર ના અપનાવી શકે તો એ ઇન્ડસ્ટ્રીઝ તે કોમ્પિટિશનમાં ના ટકી શકે અને એને બંધ કરવું પડતું હોય છે. અને આ લગભગ સેક્ટરમાં હોય છે. પરંતુ સિરામિક સેક્ટર તે સૌથી વધુ હું જોખમી માનું છું કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ટેકનોલોજી એટલી બધી સ્પીડમાં અપગ્રેડેશન આવે છે કે આજે નાખેલો પ્લાન્ટ બની શકે 10 વર્ષ પછી તે ટેકનોલોજી ના ચાલે. તો તમારે ટેકનોલોજી અપગ્રેડેશન કરવાની તૈયારી સાથે તમારે બચત પણ કરવી પડે. બરાબર. સાથે સાથે લોંગ ટર્મ પ્લાન કરવા પડે. જે રીતે દાખલા તરીકે ડબલ ચાર્જનું યુનિટ હોય, બની શકે કે 10 વર્ષ પછી ડબલ ચાર્જની બદલીમાં બીજી પ્રોડક્ટ બનાવવી પડે. આજે એક સમય હતો કે 100 મીટરની કિલન હતી, પછી 150 મીટર આવી, 190 મીટર આવી, 220 આવી, 260 આવી, આજે 310 આવી. બની શકે આવનાર સમયમાં 500 મીટર પણ આવે. અને એવા સંશોધનોની પણ મને સંભાવના લાગે છે કે 150 મીટરના જ પ્લાન્ટમાં અત્યારે જે પ્રોડક્શન થાય છે એવું પ્લાન્ટ પણ થઈ શકે. એટલે સંશોધન અને રિસર્ચ એ એવું નથી કે હવે આવું હશે તો જ ચાલશે. હા બરાબર. તો આવનાર સમયમાં ચેલેન્જ તો રહેવાની જ છે. સૌથી મોટી જો ચેલેન્જ આપણે માનીએ તો આપણે દુનિયાના જે દેશો હતા કે જ્યાં આપણા પહેલાં સિરામિક હતું, ત્યાં શું બન્યું એ ઇતિહાસ તપાસવો પડે. તે લોકોએ શું સારું કર્યું ને શું ભૂલો કરી. બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સ્પેન અને ઇટલી, આ બંને રિસર્ચ અને ટેકનોલોજીમાં સિરામિકમાં સૌથી આગળ હતા. બરાબર. આજની તારીખમાં પણ 100 મીટર 120 મીટરની કિલનો સ્પેન અને ઇટલીમાં ચાલે છે, એ કમાય છે અને એ ઇન્ડસ્ટ્રીઝ વાયેબલ રીતે આગળ વધી રહી છે. બરાબર. મોરબીની અંદર આપણે વાત કરીએ તો આજે 220 મીટરની કિલનને પણ એ પ્રોડક્શન પણ આપણને એવું લાગે છે કે આપણે કોમ્પિટિશનમાં ટકી શકતા નથી. તો સ્વાભાવિક એક પ્રશ્ન થાય કે ભાઈ તો આ ફરક શું? તો આ લોકોએ અલગ પ્રોડક્ટ બનાવી. બરાબર. પોતે જે પ્રોડક્ટમાં માસ્ટરી હોય, જે મતલબ અલગ અલગ એક જ ક્રિએટિવિટી કરી અને એક અલગ માર્કેટ ઊભું કર્યું, યુનિક બનાવ્યું. બરાબર. બીજું આ લોકોએ ક્વોલિટી ઉપર કામ કર્યું, ફક્ત પ્રોડક્શન ઉપર નહીં જતા કે ભાઈ ક્વોલિટી મેન્ટેન કરી અને વૈશ્વિક માર્કેટમાં એ માર્કેટ ગોતો. સમજાઈ ગયું. જ્યારે આપણે ખાલી ફક્ત ને ફક્ત પ્રોડક્શન વધારી, મને એ પણ કહેતા ગૌરવ થાય છે કે આપણે ચીપર ધેન ચાઇના બેટર ધેન ઇટલી છીએ. આપણે ક્વોલિટીમાં ક્યાંય એવું નથી કે ભાઈ આપણી ક્વોલિટી વૈશ્વિક માર્કેટમાં ક્યાંય આપણે ક્યાંય પાછા પડીએ. પરંતુ નકલ કરવાના બદલે તમે જો તમારી યુનિક પ્રોડક્ટ બનાવો એટલે એ જો આપણે કરીશું તો કદાચ આપણું પ્રોડક્શન નાનું બી હશે તો આપણે
વૈશ્વિક ચેલેન્જોની સામે ટકી શકશું? સૌથી જે આવનાર સમયમાં જે ચેલેન્જ છે તો આપણી પ્રોડક્ટની ક્વોલિટી હા હજુ કેમ સારી બને, સિરામિક ઉદ્યોગે, સિરામિક એસોસિએશને અને સાથે મળીને એક મિનિમમ ક્વોલિટી પેરામીટર નક્કી કરવા પડશે હા અને એક સંયુક્ત પ્રયાસથી કે ભાઈ આથી નબળી ક્વોલિટી નહીં. નહીં. આજે મેડ ઇન આપણે એશિયાનો એક કન્ટ્રી લઈએ તો આપણે ચાલે તો લાંબા નહીતર કલ સુધી એક મતલબ એક એની એ પ્રોડક્ટ લીધા પછી તમને ભરોસો નથી હોતો. પરંતુ જ્યારે મેડ ઇન જર્મની આવે, મેડ ઇન જાપાન આવે તો આજે વૈશ્વિક જે કસ્ટમર છે વૈશ્વિક માર્કેટની અંદર એક છાપ ઊભી કરી છે ભાઈ એ દેશનો માલ ક્વોલિટી વાળો જ હોય. બરાબર. એમ મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન મોરબી આવે અને ત્યાંથી લીધેલી સિરામિક પ્રોડક્ટ ક્વોલિટી વાળી જ હોય એ સાથે મળીને પ્રયાસ કરવા પડશે. બરાબર. કારણ કે જ્યારે પ્રાઇસ વોર ઉપર જ જો તમે ખાલી ઇન્ટરનેશનલ બિઝનેસ કરો તો આવનાર સમયમાં એન્ટી ડમ્પિંગ લાગવાના પણ ચાન્સ છે. તો ભાઈ જુદા જુદા દેશો આજે એન્ટી ડમ્પિંગ લગાવી રહ્યા છે. સાથોસાથ ચાઇનાની ઘણી કંપનીઓ જે ગલ્ફના દેશોમાં, પછી આગળ જઈએ તો આફ્રિકાની અંદર, લેટિન અમેરિકાની અંદર પોતાના પ્લાન્ટ નાખી રહ્યા છે અને જાણી જોઈને ત્યાં કોમ્પિટિશન ઊભી કરી આપણું એક્સપોર્ટ બંધ થાય અથવા તો ભારતીય પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ લાગે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને જો આનેથી બચવું હશે તો ક્વોલિટી એ એક જ રસ્તો છે. એટલે સાથે મળીને ક્વોલિટી તરફ જવું પડશે. ક્વોલિટી છે જ પરંતુ વધુ સારી બને. કારણ કે 100 ફેક્ટરીમાંથી એક બી સપ્લાય કે 2 યુનિટનો માલ જો કોઈ પણ દેશમાં ખરાબ ગયો તો ત્યાં મેડ ઇન ઇન્ડિયા લાગેલું છે. સાચું. અને એ ઇન્ડિયાની બ્રાન્ડ ખરાબ, ઇમેજ ખરાબ ના થાય તેના માટે ક્વોલિટી સ્ટાન્ડર્ડ સિસ્ટમ બનાવી અને એસોસિએશન અને ઉદ્યોગકારોએ સામૂહિક પ્રયત્ન કરવો પડશે. એના વતું આપણે આગળ વધી શકશું. એટલે ટૂંકમાં એક પેરામીટર નક્કી કરવા પડશે અને એ પેરામીટર આવનારા સમયમાં ઓલ ઓવર બધાની ઇમેજ જાળવી રાખશે અને તો જે વસ્તુ શક્ય થશે. એ વાત બરાબર છે. એની સાથોસાથ મારે ખાસ તમને એ પણ પૂછવું છે કે તમે વાત કરી એક્સપોર્ટને લઈને અલગ અલગ ડમ્પિંગ ડ્યુટી જે લાગી રહી છે. એક સમયે આપણે ત્યાં મેન્યુફેક્ચર થતો માલ ચાઇના આપણે ત્યાં આવીને આપણા કરતાં પણ સસ્તું આપી શકતા હતા. બરાબર. તો આપણા દેશે એમાં ડમ્પિંગ ડ્યુટી લગાવી અને આપણા ઉદ્યોગને સહયોગ મળ્યો અને આપણો માલ આપણા જ લોકોને એ જ ભાવમાં પરવડે અથવા તો ઓલો મોંઘો પડે ને આપણો વેચે એ થાય. તો આવું અત્યારે જ્યારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ ત્યારે અલગ અલગ દેશમાં આપણા ઉપર પણ ડમ્પિંગ ડ્યુટીઓ લાગવા લાગી છે. હવે એવું કહી શકાય કે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દેશો બાકી છે કે જે આપણી પ્રોડક્ટ પર ડમ્પિંગ ડ્યુટી ઓછી અથવા તો નહીવત પ્રમાણમાં લગાવતી હોય. તો આને આવનારા સમયમાં કેવી રીતે ફેસ કરી શકશું? કારણ કે ત્યાં મેન્યુફેક્ચરિંગ થવા લાગશે કે એનો માલ સસ્તો વેચાશે ને આપણે અહીંથી દેશું તો એને મોંઘો પડશે ખરીદવો. તો આ બેલેન્સ કેવી રીતે થશે? જ્યારે વૈશ્વિક માર્કેટની અંદર તમે તમારી પ્રોડક્ટ કોઈ પણ દેશમાં મોકલતા હોય અને એ દેશ સ્વાભાવિક છે કે ત્યાં મેન્યુફેક્ચરિંગ થાય તો એના ઉદ્યોગોને બચાવવા માટે એન્ટી ડમ્પિંગ લગાવતા હોય. લગાવે. પરંતુ આજની તારીખમાં પણ સ્પેન, ઇટલીથી સિરામિક પ્રોડક્ટ ઇન્ડિયામાં આવી રહી છે. આપણે દુનિયા આખીમાં સપ્લાય કરવા છતાં કારણ કે જે પ્રોડક્ટ આવે છે તે એવી છે કે જે યુનિક છે. બરાબર. તો આપણે આ રસ્તો ગોતવો પડશે. આજની તારીખમાં પણ ભારત આવડું મોટું કાર એક્સપોર્ટ હોવા છતાં આજે ફોરેનથી કાર ઇમ્પોર્ટ આવે છે. તો આપણે એવી પ્રોડક્ટ જો બનાવીશું કે ભાઈ ત્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે એના કરતાં આપણે અલગ હશું તો આપણે ક્યાંય ને ક્યાંય આપણા એક્સપોર્ટને જાળવી શકીશું. સાથોસાથ દુનિયામાં ઘણા બધા એવા દેશો છે જ્યાં મેન્યુફેક્ચરિંગ થઈ શકે તેવી સ્થિતિ જ નથી. બહુ ઓછા સંભાવનાઓ છે. આવા દેશોને પણ ટાર્ગેટ કરવું જોઈએ અને સરકાર પણ અત્યારે આ બાબતે બહુ સારી રીતે આગળ વધી રહી છે. આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે થઈ રહ્યા છે, જેમ મારા સાથી પ્રમુખ અને વડીલ મુરબ્બી શ્રી કુંડરિયા સાહેબે કીધું
કે યુએઈમાં જ્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો તો આપણે ત્યારે આપણી સિરામિક પ્રોડક્ટ એમાં એડ થઈ અને મને યાદ છે કે મોરબીના જ એ ઉદ્યોગકારોના કન્ટેનર દુબઈ પહોંચ્યા હતા અને આપણે ત્યારે સરકારમાંથી જે આપણને ઇન્ફોર્મેશન મળી અને આપણે સાથે રહીને કન્ટેનર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના અનુસંધાને જે 47% એટલે કે 5% ડ્યુટી અને 42% જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી 47% જે ડ્યુટી લાગતી હતી એની બદલીમાં 4.5%માં ક્લિયર થયા. બરાબર. અને સરકાર આજે યુરોપ સાથે, ઓસ્ટ્રેલિયા, ઓમાન, જુદા જુદા આખા વિશ્વની અંદર ઓલમોસ્ટ બધી સાથે જ્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તરફ આગળ વધી રહી છે ત્યારે એન્ટી ડમ્પિંગથી બચવા માટે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ આપણને મહદઅંશે ફાયદો કરશે. અને અગેઇન ઉદ્યોગકારોએ સારી પ્રોડક્ટ સારા ભાવે જો એક્સપોર્ટ કરતા થયા, નવી યુનિક વસ્તુ કરતા થયા તો એન્ટી ડમ્પિંગ પણ આપણને એટલી અસર નહીં કરે. કારણ કે જ્યારે તમારી પ્રોડક્ટ યુનિક હશે તો, અને આજની તારીખમાં બી આપણે જોઈએ તો તાઇવાનમાં એન્ટી ડમ્પિંગ લાગી, ત્યારબાદ આપણે જોઈએ તો સાઉદીએ લગાવી, જીસીસીના દેશોમાં લાગી, યુરોપે લગાડી, મેક્સિકોમાં પ્રોસેસ ચાલુ છે, અમેરિકાએ લગાડી અને અમેરિકામાં ટેરિફ પણ આવી. તેમ છતાં આપણું એક્સપોર્ટ ત્યાં થઈ રહ્યું છે. બરાબર છે. અને જો આપણે ક્વોલિટી પ્રોડક્ટ હશે તો હું માનું છું આ રહેવાનું છે. જ્યારે ગ્રોથ થાય ત્યારે એન્ટી ડમ્પિંગ ચાઇના ઉપર પણ લાગી હતી, એમાં આપણા ઉપર પણ લાગશે, પરંતુ આપણે એને ક્વોલિટી સાથે આગળ વધીશું. અને સાથોસાથ ગવર્મેન્ટ જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી અને જે રીતે આગળ વિઝન સાથે ચાલી રહી છે તો એ પણ આપણા ઉદ્યોગોને ઉપયોગી થશે. ઓકે, વચમાં તમે સરકારની વાત કરી કે સરકારના આ જે વાત નીકળી છે, મારે એને લઈને ખાસ આપને પૂછવું છે કે એક તૈયારી એ પણ રાખવી પડશે. એક્ઝામ્પલ તરીકે અત્યારે કોઈ ઉદ્યોગકાર ફેક્ટરી કરે, જમીન પરચેસ કરે, જમીન પરનું બાંધકામ ઊભું કરે, મશીનરી લાવે, એટલે ઉદ્યોગની અંદર જેટલું એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના પ્રમાણમાં એ ઉદ્યોગકારને એવું પણ સાંભળવા મળ્યું કે સિરામિકમાં 1% 2% વ્યાજે નથી છૂટતું મૂડીનું રોકાણકારોને. બરાબર. એટલે સરકાર જે કંઈ પણ પ્રોડક્ટ આ સિરામિકને આપે છે એમાં પછી ટેક્સ હોય એટલે સરકારને વળતર મળતું હોય, પછી જે કંઈ પણ સરકાર તરફથી એક્ઝામ્પલ તરીકે ગેસ છે તો ગેસમાં એમનું માર્જિન હોય. બરાબર. એટલે રો મટીરિયલ પર લાગતું જે અલગ અલગ માર્જિન છે એ સરકારનું ટેક્સ રૂપી કયો. બરાબર. એ મને એવું લાગે છે કે ઉદ્યોગકારને ઇન્વેસ્ટમેન્ટ પછી જેટલું વળતર નથી મળતું એટલું તેને સરકારને દઈ દેવું પડે છે. તો આવનારા સમયની અંદર સરકારને હજી ઉદ્યોગપતિઓએ કેટલું આપતું રહેવું પડશે, કેમ કે એક બાજુ ઉદ્યોગને ટકાવી રાખવા માટે ફિક્સ માર્જિનથી ધંધો તો રાખવો ને, કેમ કે અમુક ઇન્વેસ્ટમેન્ટનું અમુક ટકા વ્યાજ પણ ન છૂટે. બરાબર. તો પછી એ ઉદ્યોગને ગ્રો કરવા માટે એની પાસે મૂડી ક્યાંથી રહે? તો કેટલા માર્જિનથી ધંધો કરે તો લાંબો ટકી શકે. અને આવનારા સમયમાં સરકાર પાસેથી કઈ કઈ અપેક્ષાઓ એવી છે કે આ બાબતોમાં જો રાહત થાય તો પણ ફાયદો, ને રાહત ન થાય તો ઉદ્યોગકારોએ આ માટે તૈયારી રાખવી? હું ખરેખર કોઈ પણ ધંધો માં પ્રોફિટ કરવો એ હું માનું ત્યાં સુધી દુનિયામાં કોઈ સરકાર નક્કી નથી કરતી હોતી. ઉદ્યોગકારોએ પોતાનો નફો મેન્ટેન કરવો, કારણ કે દુનિયામાં ક્યાંય આપણી પ્રોડક્ટના શું ભાવ રાખવા એ સરકાર નક્કી નથી કરતી, આપણે નક્કી કરવાનું હોય છે. ઓકે. એટલે હું માનું છું ત્યાં સુધી નફો નથી રહેતો કે આપણે કમાતા નથી તો એ આપણે આપણા ધંધાની પોલિસી ચેન્જ કરવી પડશે, આપણે બ્રાન્ડ તરફ જવું પડશે, આપણે માર્કેટિંગ કરતા થવું પડશે અને ફક્ત કોમોડિટી પ્રોડક્ટ તરીકે ન વેચતા એક એ બ્રાન્ડ તરીકે વેચાય તે માટે ઉદ્યોગકારોએ પોતાની કંપની માટે આગળ આવવું જોઈશે. આજે પણ મોરબીમાં ઘણી બધી બ્રાન્ડો છે કે જે અમારી સાથે જ હતા અને આજે એ ભારતની સારી બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યા અને બહુ સારા પ્રોફિટ સાથે પણ ધંધો કરે છે અને દેશ અને વિદેશમાંથી રોકાણ આવ્યું છે. હા, બરાબર. હા. એટલે ઉદ્યોગકારોએ ફક્ત ટાઇલ્સની ઇન્ડસ્ટ્રી ચલાવી અને હું વર્ષે શું નફો કરું છું એટલું ધ્યાનમાં ન રાખતા એ બ્રાન્ડ બને. હા.
આજે વિશ્વનું સૌથી મોટું જો કોઈ માર્કેટ હોય તો ભારત છે. આજે 145 કરોડ લોકો ભારતમાં છે. આવનાર સમયમાં ભારત જે પ્રમાણે જીડીપીમાં આગળ વધી રહ્યું છે ડિમાન્ડ ડોમેસ્ટિક પણ એટલી જ રહેવાની છે. આપણી પ્રોડક્ટના ભાવ આપણે લેતા શીખવું પડશે. ઇન્ટરનલ જે કોમ્પિટિશન છે તેનાથી ઉદ્યોગકારો દૂર રહેવું પડશે. રહી વાત ટેક્સની કે સરકારને ટેક્સ આપીએ છીએ તો આખા વિશ્વની અંદર ભારતમાં જે ટેક્સ છે માનો કે ઇન્કમ ટેક્સ હોય કે જીએસટી હોય તો જીએસટી થોડા ટેક્સ પ્લસ માઇનસ હોઈ શકે પણ જે કન્ટ્રી ભારતના લેવલની રહી તો એ પ્રમાણમાં આપણા ટેક્સેશન જે છે તે હમણાં પણ સરકારે ઘટાડ્યા છે. એટલે અને જીએસટી આપણે રો મટીરિયલમાં જે આવે છે એ આપણને રિફંડ મળે છે. એટલે હું નથી માનતો કે આપણા ટેક્સ એટલા બધા હાઈ હોય કે જેના કારણે ઉદ્યોગકાર નફો ના કરે. બીજું ટેક્સ રહ્યો એ ડાયરેક્ટ કન્ઝ્યુમર ઉપર છે નહીં કે મેન્યુફેક્ચરર ઉપર. આપણે આપણી પ્રોડક્ટ વેચીએ છીએ આપણે ટેક્સ કલેક્ટ કરીએ છીએ અને રો મટીરિયલમાં આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ આપણને બાદ મળે છે. એટલે ઠીક છે કે આપણી પ્રોડક્ટ અત્યારે એવી હાઈ વેલ્યુ પ્રોડક્ટ નથી પરંતુ જો આવનાર સમયમાં આ સિરામિક પ્રોડક્ટને 5% સ્લેબમાં લે તો એન્ડ કન્ઝ્યુમરને ફાયદો થાય. પરંતુ સામે એક ચેલેન્જ પણ છે કે રો મટીરિયલમાં જે આપણે જે એનો જીએસટી બાદ કરીએ અને આપણે જે ભરવાનો છે તો દર મહિને કદાચ 50 લાખ રૂપિયા આપણો જીએસટી જમા રહીએ. એટલે એ વિષયને બહુ મને નથી લાગતું ગંભીર. પરંતુ સાથોસાથ આપણો ઇન્કમ ટેક્સ જે છે તો જનરલી ઇન્કમ ટેક્સ તો આવક ઉપર હોય તો આપણે ઇન્કમ ટેક્સના સ્લેબ પણ હમણાં જ ગયા બજેટમાં ઘટાડ્યા. એટલે આજે સામાન્ય અને મધ્યમ વર્ગ પરિવાર જે રહ્યો એને હું માનું ત્યાં સુધી ઇન્કમ ટેક્સ ના આવે એવા એક મિનિમમ ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવે એવી વ્યવસ્થા સરકારે મતલબ ટેક્સેશનનું ભારણ કર્યું છે. એટલે આપણે નથી કમાતા તેનો દોષ સરકારને હું માનું ત્યાં સુધી દઈ શકાય નહીં. પરંતુ આપણે એક સાથે મળી આપણી પ્રોડક્ટના ભાવ લેતા થઈએ કારણ કે નફો ત્યાં છે. આપણી પ્રોડક્ટના ભાવ વધશે તો નફો થશે. એમ માની લો કે ટેક્સ 0 કરી દીધો તો શું આપણો નફો વધી જશે? 0% સિરામિકમાં ટેક્સ કરી નાખો ચલો માની લઈએ તો આપણો નફો વધી જશે. કારણ કે એ તો આપણી ઉત્પાદન કોસ્ટ અને વેચાણ કોસ્ટ એ બંનેનો જે ડિફરન્સ થયો એ આપણો નફો છે. એટલે આપણો નફો વધારવા માટે આપણે જ એક બનવું પડશે. અને હું મોરબીના ફક્ત સિરામિક ઉદ્યોગ નહીં ગુજરાતના તમામ ઉદ્યોગકારોને અને એમના જે એસોસિએશન હોય જે સારા લોકો હોય એ સાથે જોડાય અને પોતાની પ્રોડક્ટના વ્યાજબી ભાવ લેતા શીખે. હું એમ નથી કહેતો કે ભાવ આપણે વધુ નફો કરવો. આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે શ્રી સવા એટલે સવાયાથી વધારે આપણે નફો નથી કરવો. પરંતુ એક ઉદ્યોગની જે સ્થિતિ હોય માનો કે સિરામિક ઉદ્યોગમાં દર 8 વર્ષે 10 વર્ષે ટેકનોલોજી ચેન્જ આવતી હોય તો ઉદ્યોગકારોએ ખાસ કરીને આજે 100 કરોડનું રોકાણ કર્યું હોય તો એ 10 વર્ષ પછી એ પ્લાન્ટની મશીનરી જે 100 કરોડનું રોકાણ રહ્યું એ 15 કરોડે પહોંચી જવાની છે. તો 85 કરોડ રૂપિયા જે આપણો ઘસારો આવવાનો છે તો એ દર મહિને કેટલા રૂપિયા આવે એ નફા એટલો મેન્ટેન રાખો કે એ રૂપિયા એટલીસ્ટ તમે સાઈડમાં તમારા ઇન્વેસ્ટમેન્ટના સાઈડમાં રાખો અને પછી જો તમારી કોસ્ટ ગણશો તો હું માનું ત્યાં સુધી આપણે નફો લેતા કે નફો મેન્ટેન કરતા શીખીશું. એટલે આજે ઇન્ટરનલ જે કોમ્પિટિશન છે કે આજે હું મોટું પ્રોડક્શન કરી અને હું માલ વેચી નાખું અને એના કારણે જે નાના ઉદ્યોગો બંધ થાય તો મુજ બીતી તુજ બીતશે એ એમને પણ લાગુ પડશે. એટલે સાથે મળી અને કરી શકાય આપણે આનો રસ્તો કરી શકાય. બરાબર છે. એની સાથોસાથ મારે એક એ પણ વિષય ઉપર ચર્ચા કરી છે કે ઇન્વેસ્ટમેન્ટને લઈને એક્ઝામ્પલ તરીકે સિરામિકની અંદર અત્યારે જે 100 ઉપર કારખાનાઓ કે 150-200નો આંકડો એવો આવે છે કે જે અત્યારે બંધ છે, વેચાણમાં છે પણ વેચાતા નથી.
એનું કોસ્ટિંગ જે આવ્યું છે એમાંય ઘણી વખત એવું પણ અત્યારે જાણવા મળે છે કે ભાગીદારોએ છૂટા પડવા માટે પણ સામેથી પૈસા દીધા હોય. ઇન્વેસ્ટમેન્ટ તો કર્યું જ હોય પણ કારખાનું મૂકવા માટે સામેથી પૈસા દેવા પડતા હોય. તો આવનારા સમયની અંદર આ સ્થિતિને કંટ્રોલેબલ કરવા માટે તમને શું લાગે શું કરી શકાશે? કેમ કે એક ઇન્વેસ્ટર તો પોતાનું સેફ ઇન્વેસ્ટમેન્ટ જોતો હોય. યસ, ખાસ કરીને તો મેં જે કીધું કે તમે કોઈ પણ નવો ઉદ્યોગ કરો તો તમે એની લાઈફ તો નક્કી જ છે. કારણ કે બીજા ઇન્ડસ્ટ્રીઝમાં હું એક મશીનરી 20 વર્ષ હાલતી હોય, 25 વર્ષ હાલતી, આપણે નક્કી જ છે કે મેક્સિમમ 10 વર્ષે આપણી એ ટેકનોલોજી જૂની થઈ જાય. તો દર વર્ષે 12%, એટલે દર મહિને 1%, તમારા રોકાણના 1% તમારે ઘસારો આવે છે એવું સમજીને એને નફામાં ન ગણતા એને તમે ઇન્વેસ્ટરને રિટર્ન દેતા જાઓ અથવા તો તમારું એક સાઈડમાં એ બેલેન્સને એકાઉન્ટમાં મેનેજ કરતા જાઓ, તો તમારી કોસ્ટિંગ ખબર પડશે. બીજું કે તમે તમારી જે પડતર છે એને આ ઘસારો એના ઉપર એડ કરો. અને દર મહિને ખાસ કરીને દરેક ઉદ્યોગકારને પણ નમ્ર વિનંતી છે, દર મહિને જો તમારી એકાઉન્ટિંગ સિસ્ટમ હશે તો તમે શું ફેરફાર કર્યા, આ મહિનામાં તમે શું કામ નુકસાની કરી કે શું કામ, શા માટે તમારો પ્રોફિટ વધ્યો, જો એ એનાલિસિસ તમારી પાસે હશે તો તમે જો નુકસાની હશે તો એને રોકી શકશો, અને જો તમારી આવક વધી તો તેમાં હજી સંભાવના હોય તો તમે પ્રયત્ન કરી શકશો. એટલે ખાસ કરીને તમે તમારા નફાથી ઓછા નફે જવા માંડો તો તમને ખ્યાલ આવશે કે મારે ટેકનોલોજી બદલાવી છે, મારે ક્યાંય લીકેજ તો મારા પ્લાન્ટમાં નથી ને જુદા જુદી જગ્યાએ. તો જો એ એનાલિસિસ હશે તો તમને નુકસાની જવાથી તો તમે 100% બચી શકશો. તમને આમાં પ્રોફિટ વધારવા માટે શું કરવું પડે તે પણ રસ્તા તમે વિચારશો. સાથોસાથ મોરબીની અંદર એટલી બધી એકાબીજાની પારદર્શકતા છે, તમે નથી કમાતા, તમારા જેવો જ પ્લાન્ટ કેને છે એ શું કરે છે જોઈ શકાય છે, એમને મળો, એમની સલાહ લો, અને આપે જ છે બધા, કોમ્યુનિકેશન થાય છે. સાચું. અને સાથોસાથ હું ખાસ ભાર મૂકીશ કે તમારો જે પણ પ્રોફિટ હોય એને બ્રાન્ડ બનાવવાની પાછળ વાપરતા શીખો. અને મોરબીના જ ઉદાહરણ છે, આજે સિમ્પોલો હોય, વર્મોરા હોય, તો આજે બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. તો અને લાંબો સમય પણ નથી થયો, 10 વર્ષના એમના જે પ્રયત્નો છે તો આજે એક ભારતની બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. તો એ રસ્તે ઉદ્યોગકારો જો જશે તો 100% આવનાર ભવિષ્ય આ ઇન્ડસ્ટ્રીનું સારું છે. ઓકે, એની સાથોસાથ મારે ખાસ એ પણ પૂછવું છે કે આ બધી આંતરિક બેલેન્સ શીટની કે આ રીતે કરવું જોઈએ કે ભવિષ્યમાં આ વસ્તુ ઉપર આગળ વધશે તો ઉદ્યોગકારોને વાંધો નહીં આવે. એક વાસ્તવિકતા એ પણ છે કે છેલ્લા લગભગ એવું કહેવાય છે કે 2-3 વર્ષના ગાળાની અંદર આપણે એક્સપોર્ટની અંદર એક સ્થાયી ધંધો થઈ ગયો છે કે આટલું વેચાય છે, આ કન્ટેનર આટલા કન્ટ્રીમાં જાય છે, એટલે એક સ્ટેબલ રકમ ઉપર, એક્ઝામ્પલ તરીકે 20,000 કરોડ કે 21,000 કરોડની આજુબાજુ આપણું એક્સપોર્ટ સ્ટેબલ થઈ ગયું, જે છેલ્લા 2 કે 3 વર્ષની કે 4 વર્ષના ગાળાની અંદર આટલું સ્ટેબલ રહ્યું છે. તો જે ટકાવારી પ્રમાણે એક્સપોર્ટ ગ્રોથ થવું જોઈએ, એમાં શું અડચણ આવે છે કે જે આપણે ફેસ કરીશું ભવિષ્યની અંદર? તો એ 2,000 કરોડમાંથી 50,000 કરોડ સુધી આપણે પહોંચી શકશું કે 70,000 કરોડ કે 1,00,000 કરોડ સુધી આપણે આ ઇન્ડસ્ટ્રીને એક્સપોર્ટ લેવલ ઉપર ગ્રો કરી શકશું?